નમસ્કાર દર્શક મિત્રો, ખેલ જગતમાં આપનું સ્વાગત છે। 12 વર્ષ બાદ ફરીથી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ જીતીને ઇતિહાસ રચ્યો છે અને આ જીતની સાથે જ એવું કહેવાઈ રહ્યું છે કે ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો છે। રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 9 મહિનાની અંદર બીજી ટ્રોફી જીતી છે। રોહિત શર્માએ ભારતને ધમાકેદાર શરૂઆત કરાવી હતી, પરંતુ શું તમને ખબર છે કે રોહિત શર્મા એ પહેલા રેગ્યુલર ઓપનર ન હતા। ભારતને આ મજબૂત ઓપનર કેવી રીતે મળ્યા તેની કહાની વર્ષ 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલાથી જ શરૂ થાય છે અને આમાં વળી મહેન્દ્રસિંહ ધોનીનું મોટું યોગદાન રહ્યું છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે રોહિત શર્માએ વર્ષ 2019માં ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં 5 સદી ફટકારી અને 81ની એવરેજથી 648 જેટલા રન બનાવ્યા હતા, જે ક્રિકેટની કોઈ એક વન ડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી બનાવવાનો રેકોર્ડ છે। અને ત્યારબાદ રોહિત શર્માએ વર્ષ 2012માં ચોથાથી શરૂ કરીને 7મા ક્રમ સુધીમાં બેટિંગ કરી હતી। જોકે તેઓએ માત્ર 27 મેચમાં 15.77ની એવરેજથી 284 રન બનાવ્યા હતા। અને જ્યારે મનોજ તિવારી આ દરમિયાન ફિટ ન હોવાના કારણે રોહિત શર્માને ટીમમાં ટકી રહેવાની વધુ એક તક મળી હતી। અને જ્યારે ઇંગ્લેન્ડની સામે ચોથી વખતમાં વનડે રમાવાની હતી ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ અજિંક્ય રહાણેના સ્થાને રોહિત શર્માને ઓપનિંગ કરવાની તક આપી હતી। ઇંગ્લેન્ડની ટીમે મોહાલીમાં વનડે મેચમાં પહેલી બેટિંગ કરતા 257 જેટલા રન બનાવ્યા હતા। ભારત તરફથી રોહિત શર્માએ 93 બોલમાં 83 રન બનાવીને મજબૂત શરૂઆત આપી હતી। સુરેશ રૈનાએ પણ તે મેચમાં 89 જેટલા રન બનાવ્યા હતા અને ભારતે સિરીઝ પર કબજો કર્યો હતો। ત્યારે અહેવાલ એવા મળી રહ્યા છે કે રોહિત શર્માના આ પ્રદર્શન વિશે મહેન્દ્રસિંહ ધોનીએ મેચ પછી કહ્યું કે મને ખુશી છે કે તેને રન બનાવ્યા છે, કારણ કે તેમાં ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ છે। આ પ્રકારની ઇનિંગની તેને ખૂબ જ જરૂર હતી અને તેનાથી તેનો આત્મવિશ્વાસમાં વધારો થશે। વ્યક્તિગત રીતે હું ખૂબ જ ખુશ છું। અમને બધાને લાગ્યું કે તે સારો ઓપનર બની શકે છે, કારણ કે તે કટ અને પુલ સારા રમે છે। આ ઉપરાંત 2 ઓપનર તમારી ટીમમાં હોય ત્યારે તમે ઈચ્છો છો કે એક બીજા કરતાં આક્રમક હોય। મને લાગે છે કે તેને આ પડકારને સ્વીકાર્યો છે। તમે જણાવી દઈએ ત્યારબાદ રિપોર્ટ એવા મળ્યા કે વર્ષ 2013માં જ્યારે પોન્ટિંગે ચાલુ IPLમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી ત્યારે આ દરમિયાન રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા। રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સ પહેલી વખત IPLમાં ચેમ્પિયન બન્યું હતું। ચોથા ક્રમે બેટિંગ કરતા રોહિત શર્માએ મુંબઈ તરફથી સૌથી વધારે 538 જેટલા રન બનાવ્યા હતા। તમે જણાવી દઈએ ત્યારબાદ અહેવાલ એવા મળી રહ્યા છે કે વર્ષ 2013માં પોન્ટિંગે ચાલુ IPLમાં કેપ્ટનશીપ છોડી દીધી હતી, જેના કારણે રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઇન્ડિયન્સે પહેલી વખત IPLમાં ચેમ્પિયન બન્યું હતું। ચોથા ક્રમે બેટિંગ કરતા રોહિત શર્માએ મુંબઈ તરફથી સૌથી વધારે 538 જેટલા રન બનાવ્યા હતા। રોહિત શર્માના પ્રદર્શનથી તેઓ ભારતીય ટીમમાં ટકી રહેવાની દાવેદારી મજબૂત થઈ હશે। મહેન્દ્રસિંહ ધોનીએ મેચ પછી પ્રેઝન્ટેશનમાં રોહિત શર્માની ઓપનિંગ વિશે ખૂબ જ વખાણ કર્યા હતા। તમે જણાવ્યું હતું કે રોહિત શર્મા છેલ્લી વનડે મેચ ઓપનર તરીકે રમ્યો હતો। પસંદગીકારોએ પણ અમને સમર્થન કર્યું હતું કે તેને ઓપનર તરીકે રમવા દો। જોકે રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, પરંતુ રોહિત શર્માને ઓપનિંગ કરાવવાના નિર્ણય એ મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો હોવાનો વાત ખુદ રોહિત શર્માએ કરી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે તેમણે વર્ષ 2017માં એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મને ઓપનિંગ કરવાનો નિર્ણય જે મહેન્દ્રસિંહ ધોનીએ કર્યો હતો તેના કારણે મારી કરિયર આખી પલટાઈ ગઈ છે અને હું તેના પછી સારો બેટ્સમેન બન્યો। વધુમાં તેમના કારણે હું મારી રમતને સારી રીતે સમજી ગયો છું અને સ્થિતિ પ્રમાણે સારું રિએક્ટ કરતો થયો છું। ધોની મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું ઈચ્છું છું કે તું ઇનિંગ્સની શરૂઆત કરે અને મને વિશ્વાસ છે કે તું સારું કરીશ। તું કટ અને પુલ સારા રમે છે, જેથી તું ઓપનર તરીકે સફળ થઈશ। ધોનીએ મને કહ્યું કે મારી નિષ્ફળતાઓથી ડરવું ન જોઈએ, ટીકાઓથી નારાજ ન થવું જોઈએ। તેઓ દીર્ઘ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા, કારણ કે તે વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં રમવાની હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।